જે સત્સંગના માહોલમાં છે, સવાર સાંજ પૂજા પાઠ કરે છે, શિક્ષાપત્રી ઇત્યાદિ સદગ્રંથોનું વાંચન કરે છે, સંત સમાગમને સત્સંગ કરે છે ને તો ખબર હશે ને કરતા જ હશે. પણ ઘણા બધા નવા હરિભક્તો કથા શ્રવણ કરતા હોય અથવા હરિભક્તો શ્રવણ કરતા હોય પણ ન કરતા હોય તો એને દરરોજ સવારે ઉઠી અને સૌથી પહેલા પથારીમાં બેઠા બેઠા જ 11 વખત ભગવાનના નામનો જાપ કરવો. રાત્રે જ્યારે સુવા જાય ત્યારે સૂતા પહેલા મિનિમમ 11 વખત ભગવાનના નામનો જાપ કરી પછી આપણે સૂવું અને ઉઠીને પણ પહેલો જ આપણે 11 વખત ભગવાનનું નામ લેવું. આ 3 વસ્તુ સમજાઈ ગઈ ને. કોઈ પણ કામ કરી કે કોઈને કાંઈ કહી ત્યારે 5 વખત સ્વામિનારાયણનું નામ લેવાનું, પછી તમે વધારી શકો 10 વખત 11 વખત કરી શકો, પણ મિનિમમ. કારણ કે નકર ઘણી વખત આપણે કાંઈ કહેવા જાય ને પછી આમ 25 વખત લેવા જાય તો એને રાહ જોવી પડે ને, મનમાં આપણે તો ઓલો ભાઈ જોતો રહે કે આ કરે શું હે એમ. એટલા માટે ત્યાં કને 5 વખત કીધું. બાકી સવારે ઉઠીને અને રાત્રે જ્યારે સુવા જાય ત્યારે આપણે મિનિમમ 11 વખત, બાકી તો તમે 1 ઘડી સુધી ભગવાનનું ધ્યાન ભજન કરી શકો 24 મિનિટ સુધી, પણ મિનિમમ 11 વખત આપણે નામ લઈ પછી આપણી જે કંઈ શારીરિક ક્રિયાઓ હોય એ કરવી. આવું આજે આપણે આ શિક્ષાપત્રી ભાષ્યની કથામાંથી શીખવાનું છે. કરશો ને બધાય? હા, ચોક્કસ કરજો. જીવનની અંદર કોઈ પણ પ્રકારનું ક્યારે વિઘ્ન નહીં આવે. તમને ખબર પડશે કે જાણે કે ભગવાન મારી આમ આગળ ચાલ્યા જાય છે ને, રસ્તો સાફ કરતા જાય, વિઘ્ન દૂર કરતા જાય છે. ક્યારે લાઈફની અંદર એક પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં આવે એવું આ કાર્ય છે, મંગલાચરણ છે ને. એટલા માટે તો હરેક કાર્યની અંદર મંગલાચરણ કરવામાં આવે છે, નહીતર ખાલી ખાલી ટાઈમ પાસ કરવાનો મતલબ શું? એટલે મંગલાચરણ આવનારા વિઘ્નોને દૂર કરે છે. એટલે દરેક ક્રિયાની અંદર આપણે મંગલાચરણ કરશું તો આપણી હરેક ક્રિયા ભક્તિરૂપ થશે અને ભક્તિરૂપ ક્રિયા આપણને આ સંસારના બંધનમાંથી છોડાવી અને ભગવાન સુધી પહોંચાડનારી થશે. અને જો આપણે મંગલાચરણ નહીં કરીએ, ભગવાનને હરેક ક્રિયામાં સંભાળશું નહીં, તો પછી શું થશે? આપણી કરેલી ક્રિયા આપણને સંસારમાં બંધન કરનારી થશે, મોક્ષના માર્ગની અંદર અડચણરૂપ થશે ને ક્રિયા જ વિઘ્ન બની જશે. એટલા માટે હર હંમેશા આપણે મંગલાચરણ કરવું જોઈએ.